મોટા આંકડિયા તેમજ 10 ગામોના આગેવાનો દ્વારા કલેક્ટર અને એસપીને મૌન રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયું। અમરેલીના મોટા આંકડિયા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી રોકવા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોટા આંકડિયાના ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા મૌન રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને આવેદનપત્ર પાઠવાયું હતું। રૂપિયા 1,13,00,000ના ખર્ચે તળાવ ઊંડું કરવાની કામગીરીમાં પોલીસ ફરિયાદ થઈ છે। અમુક શખ્સો દ્વારા તળાવ કામગીરીઓમાં અવરોધ કરતા મારામારી થઈ હતી। સામસામી પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તળાવ ઊંડું કરવાની કામગીરીઓ બંધ થઈ હતી। ખોડલધામના દિનેશ બામણિયાની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવાયું હતું। ખોડલધામ સરદાર ધામ લેવા પટેલ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આવેદનપત્ર પાઠવાયું હતું। અસામાજિક તત્વોની કનડગત સામે મોટા આંકડિયાના સ્થાનિકોની ન્યાય માટે માંગ કરવામાં આવી છે। જાજીરાવ સરકાર ગાયકવાડ સરકારે બંધાવેલું 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1,13,00,000 જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે। મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે।